અરે યાર, લાસ્ટ ટાઈમ માઉન્ટ આબુ હિલ ગયો હતો ને ત્યારે ત્યાંની રબડી નકી લેકની દાલ બાટી પણ હોય છે. દાળ બાટી હા, રાજસ્થાનની દાલ બાટી. ફેમસ. અને મિક્સ વેજીટેબલ હોય છે હા અમુક ટાઈમે, પણ બરાબર. દાલ બાટી રેગ્યુલર છે. મારું નાગોર જિલ્લા લાગે છે. જોહાર, ગુડ મોર્નિંગ. હું છું દીક્ષિત અને તમે જોઈ રહ્યા છો દીક્ષિત ડામર બ્લોગ્સ. સાંજે ભાઈ ભયંકર પવન ફૂંકાયો હતો અને પવનના લીધે થોડી જ વારમાં ગણતરીની સેકન્ડોમાં વાતાવરણ એકદમ ચિલ્ડ કરી નાખ્યું હતું અને પછી વરસાદ, મેઘરાજાની શુભ શરૂઆત જૂનના પહેલા દિવસથી એવું કહી શકીએ તો ચાલે, કારણ કે કાલે 1 તારીખ હતી. સ્ટાર્ટિંગ બહુ જ સરસ છે, એટલે ઈચ્છીએ છીએ કે આવનારો વરસાદ પણ બહુ સરસ પડે અને મજા આવે. મળીએ થોડી વારમાં, કારણ કે બહુ જ સરસ વરસાદ પડ્યો છે. ઠંડક થઈ ગઈ છે, મને ઠંડી લાગે છે, હું ધાબળો લઈને બેઠો છું. બોલો, આજનો આપણો બ્રેકફાસ્ટ એ સરસ મજાની મગની દાળ છે ને, મગની દાળ છે, દૂધ છે, આપણું ભાત છે, ચાવલ છે અને અહીંયા આપણું ટિફિન. જો સૂકું ભટ્ટનું અમદાવાદ આજે ડાબરા ભરાઈ ગયા છે, લીલું લીલું લાગે છે. અરે યાર, ભાઈ હાલ જ જમીને બેઠા અને વાત નીકળી કે કંદોઈ ભોંગીલાલ ને, હે ભાવેશ, કંદોઈ ભોગીલાલ ને, કંદોઈ ભોંગીલાલના મોહનથાળ બહુ મસ્ત હોય એવું કહે છે. બીજું કયું છે ભાવેશ? બીજું ગવાલિયા પણ સ્વીટ સારી છે. બધા ફંક્શનમાં એને લોકો ઇન્વાઇટ કરે છે, તો મારો રેફરન્સ રહેશે થોડું ગવાલિયા તરફ. ગ્વાલિયરની થોડી મોંઘી હોય છે પણ સારી હોય છે, ક્વોલિટી સારી હોય છે. ચલો, મોહનથાળ અમારા મતલબ ઘર સાઈડ ને પહેલાં તો કેવું લગ્નની અંદર બનતા હતા મોસ્ટલી મોહનથાળ. હવે લોકો મોહનથાળને ધીરે ધીરે ભૂલવા માંડ્યા. તમારા રાજસ્થાનનું શું બને નોર્મલ લગ્નમાં? રાજસ્થાનમાં તો હજી પણ અમુક લોકો છે ને, ઓલ્ડ જનરેશન જે વાળા છે, જે ઓલ્ડ પર્સન છે, એ હજી પણ જે જૂની પરંપરા છે, એટલે આપણું કલ્ચર છે, એ રેગ્યુલર છે એમનામાં. પણ સારું બને છે. શું મતલબ બનાવે શું, નોર્મલ શું બનાવે? એટલે નોર્મલમાં તો સ્પેશિયલ ફોર સ્વીટમાં નુક્તી હોય છે. નુક્તી મતલબ? નુક્તી એટલે દેશી ઘીની હોય છે. નુક્તી એ એક વન ટાઈપ ઓફ નો દાળનો જ પ્રોડક્ટ છે. દેશી ઘીની નુક્તી હોય છે. એટલે મતલબ નુક્તી એટલે સુકડી ટાઈપ? સુકડી ટાઈપ. નુક્તી પેલી નહીં, ગુંદી. આમ આપણે કહું રાજસ્થાનમાં લોકલ, એકદમ લોકલ, મતલબ એવું પછાતામ એરિયા હોય ને, નોર્મલ શું બનાવે લોકો જમવા? એક તો દાલ ચાવલ. હા, દાલ ચાવલ હોય છે રેગ્યુલર. પછી દાલ ચાવલ હોય છે અને દાલ બાટી પણ હોય છે. દાળ બાટી રાજસ્થાનની ફેમસ. અને મિક્સ વેજીટેબલ હોય છે હા અમુક ટાઈમે, પણ બરાબર. દાલ બાટી રેગ્યુલર છે. અને સ્વીટમાં બુંદી છે, રાજસ્થાની બુંદી, અને બીજું મોહનથાળ છે, અને બીજું અમુક રસગુલ્લા છે, ગુલાબજામુન છે. તારે કયો એરિયા લાગે? મારું નાગોર જિલ્લા લાગે છે, પણ આપણો જિલ્લા લાગે. નાગોરમાં આમ ફેમસ શું, ત્યાં શું મળે ફેમસ? નાગોરમાં માલપુઆ છે, સ્વીટ્સ. માલપુઆ નાગોરના ફેમસ. અચ્છા. એટલે નાગોરના માલપુઆ તમે ખાઓ ને, હા, તો બીજા ક્યાંય તમે ટેસ્ટ એમનો જેવો આવે જ નથી. બરાબર. કોઈ ટાઈમ. સરસ. એટલે નાગોરમાં એક વખત જાજો. અને હવે માલપુઆ જોડે બીજું શું માલપુઆ જોડે તમે રબડી લેતા ના ભૂલો, કેમ કે રબડી અને માલપુઆનું જે શું છે કહેવાય, કોમ્બિનેશન. હા, કોમ્બિનેશન. એટલે એ પ્રોપર થઈ જાય. મેં એક વસ્તુ જોઈ છે. લાસ્ટ ટાઈમ માઉન્ટ આબુ હિલ ગયો હતો ને ત્યારે ત્યાંની રબડી નકી લેકની, પછી જેમ ઉપર થાવ ને એમ રબડી બહુ મોંઘી થતી જાય છે. કોસ્ટ વધી જતો હશે ને મારા ખ્યાલથી? હા, એમાં વસ્તુ એ છે, લોકો લાદીન ઉપર લઈ જાય છે, અમુક વ્હીકલ એ રીતના પણ ત્યાંની રબડી એટલે પછી મજૂરી વધી જાય છે. ત્યાંની રબડી એટલે જોરદાર. એની રબડી એકવાર ખાઈ લો ને, તમારું દિલ ખુશ થઈ જાય, સિરિયસલી.
એટલી પણ મસ્ત પણ ગયું છે માઉન્ટ માઉન્ટ આબુ? આબુ ગયું છે હમ. પણ એ બરોબર. પછી થોડું વોકિંગ કરવા માટે નીકળી પડ્યા છીએ. બજારની અંદર ક્યારેક તમે ખાઈ પીને આંટો મારવા ચક્કર મારવા નીકળો એટલે ચોથા પાંચમા ધોરણમાં છઠ્ઠા સાતમા ધોરણમાં ભણતા બાળકો આ જો મારી સામે બેઠા છે, ફ્રી ફાયર રમે છે બેઠા અને મા બાપ બાળકોને લઈને બગીચાઓમાં આવે છે. ગામડાઓમાં તમને આ વસ્તુ નહીં જોવા મળે, કારણ કે ગામડાઓની અંદર એવું કંઈ હોતું જ નથી. દિવસભર બાળકો ઢગલામાં રમ્યા કરે, કામ કરતા હોય એટલે છૂટું છવાય વાતાવરણની એક અલગ મજા છે.